નો એ બા હવેથી ભડક આવડતું એમ તો દોઈએ ગાય તમે એ ઊભી તો રાખો જાઓ તો ખરા કાંચ ખોલો એ ભાઈ દૂધ આપશો થોડું એક ગ્લાસમાં થોડુંક લઉં ને તમે કેટલા ખાલી જશે ગામ બકરેલો બકરી દો એનો એક મફત ના લીધી પાપા તો નહીં થઈ લેવા કઈ આટલો ગલાસ થઈ રહેશે ચામાં ના કહું ઘેટા ના આગળ ગ્લાસ કેમ બકરી ભાગી જાત ને આવું જીરો બીજું ભણ્યા પેલી દે ભાઈ થોડુંક દો નો એ બા હવેથી ભડક આવડતું એમ તો દોઈએ ગાય તમે ગાડી તો કેટલી સીટી રમ ગઈ બીજી બકરી તો ભાગ ગયો થઈ રહેશે એટલો નહીં ચામાં તાન પકડો આજના જમાનામાં વોટર પાર્કમાં નીચે પીવાના પાણીની ખાસ વ્યવસ્થા આપ જોઈ શકીએ છીએ। અહીંથી પાણી ભરવાના નિશાનો છે, માટલું કે કંઈ રાખવાના। સામે ઊભી જે છીપરો છે, ઊભા પથ્થર, એની પાછળ મુલતાની માટી રાખેલી છે અને એના લીધે પાણી ઠંડુ રહેતું હતું।
એના લીધે અહીં પાણી ઠંડુ રહેતું હશે એવું આપણે માની શકીએ છીએ. અને આ પગથિયાથી આપણે બહાર નીકળવું. આ પ્રકારની પીવાના પાણી માટેની 2 વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે. એક આપણે જોઈએ અને બીજી સેમ ટુ સેમ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. અહીં પગથિયાથી અહીં પણ અંદર જઈ સેમ ટુ સેમ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. સામે મકાનો માટેના બેઝ બનેલા છે, એનામાં ગટરો અને પાણીની નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉના વિડીયોમાં આપણે ખૂબ સારી રીતે એ માહિતી આપી છે. આપ જોઈ શકો છો. એનો વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અથવા તમે કોમેન્ટ કરશો તો તમને મોકલી દઈશું. આ પ્રકારના બેઝ બનેલા છે. હજારો વર્ષો પહેલાં પણ અહીં ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું આપણે જોઈ શકીએ છીએ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow. અહીંયાથી સામે આ નજીક દેખાય છે જે એ બંજડો ડુંગર છે અને એની એક્ઝેક્ટ બાજુમાં થોડુંક લાઇટ ઝાંખું દેખાય છે. એ છે કાળો ડુંગર.